દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ગોળાદરા વિસ્તારમાં આવેલા ભાજપના નેતાની શાળામાં કરાયેલા ગેરકાયદે બાંધકામ અંગે પૂર્વ કોર્પોરેટરે કરેલી ફરિયાદ બાદ શાળાને સીલ કરવામાં આવી હતી। સુરતમાં ભાજપના શિક્ષણ સમિતિના સભ્યની સ્કૂલને સીલ કરવામાં આવી છે। વાત એમ છે કે સુરતના ગોળાદરા ખાતે આવેલી ભાજપના શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની અરિયંત સ્કૂલમાં ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે બનાવી દેવાયો હતો, જે અંગે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ ફરિયાદ કરી હતી, જેને લઈને ના છૂટકે સુરત મહાનગરપાલિકાની લીંબાદ ઝોન દ્વારા સોમવારે સાંજે શાળા છૂટ્યા બાદ અરિયંત સ્કૂલને સીલ મારી દીધી હતી, જેને લઈ રાજકારણ ગરમાયું છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જન્મસિદ્ધ અધિકાર હોય એમ ગેરકાયદેસર બાંધકામોની હારમાળા કરવામાં કોઈ પાછીપાની કરતા નથી, અને એ પણ ખાનગી શાળાઓ જો સંચાલક ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય તો એ તો બિલકુલ જાણે એને ભારતીય જનતા પાર્ટીએ ગેરકાયદેસર બાંધકામ માટે ઓથોરાઇઝ કરાય એ પ્રમાણે લોકો કામગીરી કરી રહ્યા છે। આજ સુરતની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભાજપી નેતા એવા અનુરાગ કોઠારીની લીંબાયત ઝોનની અંદર ગોળાદરા સ્થિત ગેરકાયદેસર શાળાના ત્રીજા અને ચોથા માળનું બાંધકામ રાજકોટની TRP ઝોનની ઘટના બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું, જેનું સુરત મહાનગરપાલિકા લીંબાયત ઝોન દ્વારા 2 વાર ડિમોલિશન કરવામાં આવેલ, 1,15,000 રૂપિયાની વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ। તેમ છતાં જાણે બધા નીતિ નિયમો અને વહીવટીતંત્રને ખિસ્સામાં રાખતા હોય સત્તાનો દુરુપયોગ કરીને એમ અનુરાગ કોઠારી 3 અને 4 માળનું બાંધકામ ચાલુ જ રાખેલું, જેની ફરિયાદ મેં કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ ગઈકાલે સાંજે એ શાળાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। પરંતુ આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે આ શાળા 1500 વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે સીલની કાર્યવાહી નહીં, પરંતુ આવનારા ટૂંકા દિવસોની અંદર એને ડિમોલિશનની કાર્યવાહી કરીને સત્તાનો દુરુપયોગ કરનારાઓને શાન ઠેકાણે લાવવાની જરૂર દેખાઈ રહી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।